अस्सलामुअलैकुम। તમે જોઈ રહ્યા છો કે સાવરકુંડલા મુકામે દયાવાન બાપુ હતા અને હવે અમરેલી જોવા માટે દયાવાન બાપુને રવાના કરવી છે ત્યારે સાવરકુંડલાની અંદર હોય અને નેક કામના ડબ્બાને યાદ ન કરવી એવું તો બને તો જરાય ન બને, કારણ કે દાદા બાપુનું આ નેક કામનો ડબ્બો છે અને જે દયાવાન બાપુ આપણા ઘરે આવ્યા છે તો દયાવાન બાપુ દ્વારા નેક કામના ડબ્બાની અંદર જે પોગી હકી રકમ નાખે છે અલ્લાહના કરમથી દાદા બાપુના મિશનને સપોર્ટ કરે છે. માશાઅલ્લાહ માશાઅલ્લાહ સુબહાનઅલ્લાહ. દયાવાન બાપુ નેક કામના ડબ્બામાં નાખે છે. માશાઅલ્લાહ સુબહાનઅલ્લાહ સુબહાનઅલ્લાહ માશાઅલ્લાહ માશાઅલ્લાહ. સાવરકુંડલામાં એવા હોય અને દાદા બાપુના મિશનને યાદ ન કરવી એવું કોઈ બને? માશાઅલ્લાહ માશાઅલ્લાહ. સાથે રહેલા અમારા ભાઈઓ છે અમારા એરિયાના, એમના દ્વારા પણ માશાઅલ્લાહ ડબ્બાની અંદર નાખવામાં આવ્યું છે. માશાઅલ્લાહ. તમે પણ આ ડબ્બા નો લીધો હોય તો તમારા ઘરે પણ ડબ્બો લેજો, કારણ કે આ ડબ્બાથી ઘણી બધી બરકત અને ફજીલત મળે છે. અને અમારા ઘરે અમારા એરિયામાં લોકોનું કાંઈ પણ નેકામ કરે એટલે પેલા ડબ્બાને યાદ કરે, એટલે હજના મુબારક સફરે જઈ રહ્યા છે દયાવાન બાપુ, તો એ નિમિત્તે આ ડબ્બાની અંદર ક્યાંક ને ક્યાંક નાખી અને સફર અમરેલી તરફ રવાના કરે છે. અસ્સલામુ અલૈકુમ. અલ્લાહુ અકબર. તમારું નામ શું, ગામ કયું, અને તમે હજ પડવા માટે ચાલીને નીકળ્યા છો? કેટલા દિવસ થશે, કેટલો ખર્ચો થશે, અને આ ઈચ્છા કેમ થઈ આ ચાલીને જવાની? મારું નામ વફાઈ મહમદ અલી ઉર્ફે દયાવાન છે અને ગુજરાત ગીર સોમનાથ કોડીનારમાં રહું છું. અને 1986માં આ મેં નિર્ધારિત કરેલું કે જ્યારે જાઉં ત્યારે હું ચાલીને હજ કરવા જઈશ. એમ તો હું શિપમાં જતો હતો, એટલે એડન સુધી પણ જઈ આવ્યો છું, ફ્રીમાં પણ જઈ શકું. ઓલ કન્ટ્રી ઇન્ટરનેશનલ આઈડેન્ટિટી કાર્ડ છે મારી પાસે, પણ ઈચ્છા એક જ છે કે ચાલીને જાઉં જે સમયે જાઉં. તો મેં આગલા વર્ષે મારી માને ઉમરા કરાવી, આ વર્ષે આ 7મા મહિનાની 29 તારીખે મારી ઘરવાળીને પણ ઉમરા કરી. બધોય આઝાદી મેળવીને પછી આ ઢગલો મેં કર્યો છે. એટલે એક જ છેલ્લી મારી ઈચ્છા છે કે આ ચાલીને જવું છે. અને મેં કફન પણ ભેગું લીધેલું છે અને પૂરી રીતે મેં રજા લઈને પછી નીકળ્યો છે ઘરેથી. કેટલા દિવસ થશે જ્યાં પહોંચતા? મને હમણાં હું ગરીબ નવાજનો ઉરસ કરી એટલે 1/1/2025 શરૂ થશે. 2026નો હજ કરવાનો છે મારે. કેટલો સમય થાય? રોજનું ચાલો કેટલા કિલો? હું રોજનો કાયદા હતો, અત્યારે આપણે ચાહકો વધારે છે એટલે મને જરા ખોટી પહોંચાય છે. બાકી 35, 36, 37, એટલું ચાલીશ. મહિનામાં કમસે કમ 1000 કિલોમીટર ચાલુ, રેગ્યુલર ચાલુ. એટલે કેટલા કિલોમીટરનું અંતર થાય અહીંથી હજનું? હવે અહીંથી તો લગભગ 9ની ઉપર થાય, 9, 9.5 ઇન્ડિયા ગુજરાત અંતર તો ઘણું છે. બધી ઉપસ્થિત છે અને કોડીનાર શરીફથી હજના મુબારક સફરે જઈ થવા હાલ પેદલ નીકળ્યા અને હાલ સાવરકુંડલા આજે હતા અને હવે આપણે એમને અમરેલી જવા માટે રવાનગી કરવા તમામ સાવરકુંડલાના ચાહકો આજે આવ્યા છે અને ફુલહારથી એમનું સન્માન કરશે. સન્માન કરો હાજી સાહેબ. નારાએ તકબીર, નારાએ રિસાલત, નારાએ હાયદરી. અને ખાસ અમરેલી વાસીઓ તૈયાર રહેજો, દયાવાન બાપુ અમરેલીની સરજમી પર લગભગ રાત સુધીની અંદર પહોંચવા આવશે. તો તમામ અમરેલી વાસી શાનો શોકતથી સન્માન કરજો દયાવાન બાપુનું, અને તમામ લોકો દયાવાન બાપુના હકમાં દુઆ કરજો કે અલ્લાહ તાલા એમનો સફર આસાન ફરમાવે. અસ્સલામુ અલૈકુમ.
सफाई का काम ही दुआ करना है। दुआ भी मुझे भी लगी है, दादा बाबू का एरम मुझे भी था तोहफे में, एक नवा भी दिया दादा बाबू पेरने गए थे, भी मुझे अभी सवार कर होते हैं। अभी सलमान को मैंने फोन करा, मेरे दिक्कत कर दे दादा बाबू का एरम मुझे मिला और मुझे सुबह में देखा था तुमको। बिस्मिल्लाह बोल के डालो। तो कोई बात नहीं, तो फोटो आएगा तो भी क्या बात है, ये तो अच्छा काम है ना, कोई बात नहीं। कोई बात नहीं, कैसा आएगा तो तुम आप मुझे तो ऐसे डालते हो, देश तो आना ही अच्छा काम है। तो 5 महीने में तो आ जाएंगे। आओ जाओ जाओ, तुम्हें दिया हो जाएगा, आओ तुम्हें जाओ। जाओ ले लो ले 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 इनका ले लो यार, लेना ही चाहिए सबका। ના એને તકલીફ પડે, અમુક વસ્તુનું ધ્યાન રાખવું પડે. ચલો શું કરવાનું બોલો હવે. હા જા. बोली भाई आ सावरकुंडला से हमें आइए अमरेली रोड पर, अमरेली 10 किलोमीटर दूर है। तो आंगण होटल वाले अपने भाई मुसलमान भाई जैसे कि यहाँ रोकाई जाओ, सुवारी सगवड़ ने बदली। तो यहाँ हमें रुक गए आज खाने का ने बड़ी अमरेली से यहाँ हो गया हमारे बस से। आज रात यहाँ रुकेंगे, कल अमरेली जाएंगे निजाम बाबू के यहाँ।